સંક્રાંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। બાળકો અને યુવાઓએ રંગબેરંગી પતંગો ઉડાવી કાયપોષના નાદથી આકાશ ગુંજી ઉઠ્યું। આ તહેવારે લોકોમાં ઉમંગ અને જોડાણની ભાવના જાગૃત કરી। નિશા ભવરે મકર સંક્રાંતિ અનોખી રીતે ઉજવી। બાળકોને પતંગ, ફિરકી અને તિલના લાડુઓ ભેટ આપી। મકર સંક્રાંતિનો તહેવાર સેલવાસમાં ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો। સમગ્ર શહેરમાં પતંગબાજીની મજા અને ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો। લોકો સવારથી જ પતંગ ઉડાવવા માટે ઘરોની છત પર એકઠા થયા હતા। બાળકો અને યુવાઓએ રંગબેરંગી પતંગો ઉડાવી કાયપોછેના નાદથી આકાશ ગુંજી ઉઠ્યું હતું। ઘરોમાં તલ, ગોળના લાડુ અને ચીકી જેવા પરંપરાગત વાનગીઓ બનાવી આનંદ સાથે ખાવામાં આવ્યા હતા। માર્કેટમાં પતંગ અને દોરાની ખરીદી માટે જમાવટ જોવા મળી હતી। આ તહેવારે લોકોમાં ઉમંગ અને જોડાણની ભાવના જાગૃત કરી હતી। મકર સંક્રાંતિનો તહેવાર હંમેશાની જેમ આ વર્ષે પણ સેલવાસમાં સમરસતા અને ભાઈચારાના સંદેશ સાથે ઉજવાયો હતો। નિશા ભવરે મકર સંક્રાંતિની અનોખી રીતે ઉજવણી કરી હતી। બાળકોને પતંગ, ફિરકી અને તિલના લાડુઓ ભેટ આપ્યા હતા। દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતની ભૂતપૂર્વ અધ્યક્ષ નિશા ભવરે મકર સંક્રાંતિના શુભ અવસરે ખાનવેલના રુદાના વિસ્તારમાં પહોંચીને ગામડાના બાળકો સાથે અનોખી રીતે મકર સંક્રાંતિ ઉજવી હતી। આ પ્રસંગે તેમણે બાળકોને પતંગ, ફિરકી અને તિલના લાડુઓ ભેટ આપ્યા હતા, જેના દ્વારા બાળકોના આનંદમાં વધારો થયો હતો। નિશા ભવરે બાળકો સાથે પતંગ પણ ઉડાવ્યા હતા।